નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ પ્રશાંત વ્યાસ સી આજનો દિવસ 26 જુલાઈ કારગિલ વિજય દિવસ અને ભારત માતા છે. આપણી સૌની ભારત માતા છે, શિવશંકર છે. સત્યમ શિવમ સુંદરમ. શ્રાવણ શ્રાવણ શિવમ સુંદરમ. શ્રાવણ મહિનો આવી રહ્યો છે. શ્રાવણ મહિનો આવી રહ્યો છે. શિવજીના કેટલા ભક્તો છે. વિશ્વના મહાદેવ શિવ. એક તો શિવરાત્રિ અને શ્રાવણ મહિનો, શ્રાવણના સરવરિયા. જો શ્રાવણના સરવરિયા, જેટલો વરસાદ હતો હવે શ્રાવણમાં સરવરિયા આવશે, પછી જન્માષ્ટમી આવશે, રક્ષાબંધન આવશે. ત્યાં એક મહત્ત્વની ઘટના બની હતી. જ્યારે 26 જુલાઈ 1999 પાકિસ્તાનીઓએ કારગિલ ઘાટી પ્રદેશ પર્વતમાળા પર કબજો કર્યો હતો. ત્યાં આપણા ભારતીય જવાનોએ શહાદત વરી અને જો આ મને વાગ્યું છે, ભયંકર એક્સિડન્ટ થયો હતો. આ એક્સિડન્ટ થયો તો મને વાગ્યું હતું, મારું દુઃખ ભૂલી ગયો. કેમ કે હું દેશભક્ત છું. મને એમ થાય કે આપણા જવાનો ખડે પગે ઠંડીમાં, બરફમાં, સિયાચીનો ગ્લેશિયરો, સિયાચીનો સરહદ પર ક્યાં ક્યાં ભારતીય જવાનો ચોકી કરે છે, આપણી રક્ષા કરે. ધન્ય છે, સલામ મારું ભારતીય જવાનને. વિશ્વનું મોટું ફોર્સ છે, વિશ્વનું મોટું ફોર્સ ભારતીય જવાન. આજે અમેરિકા સૈન્ય અભ્યાસ માટે ભારતીય જવાનને બોલાવે છે. ફ્રાન્સ સૈન્ય અભ્યાસ માટે ભારતીય જવાન બોલાવે છે. અત્યારે પેરિસમાં ઓલિમ્પિક મહોત્સવ, સૌથી મોટો ઓલિમ્પિક મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યાં કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ. એક તો શ્રદ્ધાંજલિ ગુજરાતીઓ ખાસ આપશે. ગુજરાતીઓ, કારણ કે નરેન્દ્ર મોદીજી, અમિત શાહ, થર્ડ ટર્મમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર, ગૃહમંત્રી યથાવત છે ત્રીજી ટર્મમાં. અને ત્યાં દેશભક્તિની વાત યાદ આવે છે. તો પાકિસ્તાની સેનાએ કારગિલ ઝડપી લીધું. આપણા જવાનોએ એટેક કરીને કારગિલ પુનઃ મેળવ્યું. વાજપેયીજી એ વખતે હતા પ્રાઇમ મિનિસ્ટર, આઈ થિંક સો. એટલે એક્ઝેક્ટ તો બહુ મેમોરાઇઝ નથી હોતું, 99 છે. અને વિજય દિવસનો આવવા 25મી વર્ષગાંઠથી આજે શું થયું, 25 વર્ષગાંઠ 1999 યાદ કરો. પાકિસ્તાન મગતરું છે, મગતરું. પાકિસ્તાન શું છે, ભારતીય આર્મી આગળ પાકિસ્તાન કશું નથી. તો શહીદોને શ્રદ્ધાંજલિ આપીશું. ઓમ શાંતિ. મને આ વાગ્યું છે, ભયંકર ઈજા છે, પણ હું જવાનોનું દુઃખ જોઈને આ મારું દુઃખ ભૂલી જોયું. આ જુઓ તમે, પટ્ટી બાંધી. ન્યૂઝ ઇઝ ઓનર પ્રશાંત વ્યાસ. 25મી વર્ષના હું દરેક વિડીયો જોયો. મારા દરેક વિડીયો જોવાલાયક કેમ છે? કારણ કે હું દેશભક્ત છું. હું કહેવા નથી માગતો પણ છું. હું કહેવા નથી માગતો છું તમને. RSS અમારે ગુરુ પૂર્ણિમા હતી, રવિવારે મેં આપ્યું. ગુરુ પૂર્ણિમા શું નક્કી થયું હતું? અમારા બૌદ્ધિક વક્તાએ કીધું. શું નક્કી થયું? કોણ આપણા ગુરુ હોઈ શકે? કોણ ગુરુ હોઈ શકે? માનવ? નગુરો કોઈ નથી. નગુરો હું પણ નથી. કોઈના ગુરુ ના હોય એવું શક્ય નથી. ચલો, માનવ, ઋષિ મુનિ, કોઈ સારા પ્રતિષ્ઠિત પપ્પુ દધુ 1008 મહંત, મહંતને આપણે ગુરુ બનાવીએ છીએ. બરોબર, સારું, સારી વસ્તુ છે. એનાથી કોઈ ગુરુ ના હોય, નગુરો નથી. શિવ પાર્વતી ગુરુ. જગતનું ફર્સ્ટ જોડું શિવ પાર્વતી. શિવ પાર્વતીથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. જેને ગુરુ નથી એને મેં કીધું ઓમ રીમ ગુરુપ્યો નમ, રીમ ગુરુપ્યો નમ, રીમ ગુરુ દેવતાપ્યો નમ, એક માળા તમને ફળે, ગુરુના આશીષ રહે. તો શિવ પાર્વતી આપણા ગુરુ છે. તો ગૌરી પૂજન કરીએ, જયા પાર્વતી વ્રત કરીએ છીએ. મેં વિડીયો લીધા, જયા પાર્વતી વ્રત, ગૌરી પૂજન. તો શિવ પાર્વતી ગુરુ છે. તેવી રીતે કોણ ગુરુ હોઈ શકે? તો બધાએ નક્કી કર્યું કે ભાઈ 1925 4-5 સ્વયંસેવક હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલિરામ હેડગેવાર ગુરુજી હતા એ વખતે. ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. એક મિટિંગ જેવું ભરાવ્યું. બધા કે ચલો ડૉક્ટર સાહેબ, ગુરુ કોણ હશે? કે ડૉક્ટર સાહેબ આપે સ્થાપના કરી, જે આદ્ય સ્થાપક છે એ ગુરુ હોય. બરાબર. તો ડૉક્ટર સાહેબે વિચાર્યું તો કે ના, હું નથી માનતો. સ્વયંસેવકોને કીધું કે હું ગુરુ બનવાને પાત્ર નથી. ગુરુ કોણ હોય? ભગવધ્વજ. રાઈટ, એવરીબડી એક્સેપ્ટ કેશવ બલિરામજી હેડગેવાર. ડૉક્ટર સાહેબે કીધું હું ગુરુ નથી. ગુરુ પૂર્ણિમાએ ભગવા ધ્વજનું પૂજન થશે. લાખો સ્વયંસેવકો એકઠા થશે. કેટલા? એક નહીં, હજાર નહીં, લાખો સ્વયંસેવક. મારી હાજરીમાં એક સ્વયંસેવક અમારા બહુ જ બુઝુર્ગ છે, ગુરુપૂજનમાં ગયો હું, કે એમને ચાલી નહોતું શકાતું. ચાલી એટલે આમ ધ્રુજે. તો ધ્વજવંદન કરીને ગયા. એટલા ખુરશી લાયા, અમે ખુરશી લાયા. ધ્વજ, ભગવા ધ્વજનું કેટલું મહત્વ છે. ભગવો ધ્વજ, ભારત માતા એ ભગવો ધ્વજ છે. તો ગુરુપદે, ગુરુપીઠે ભગવો ધ્વજ છે. ભગવો ધ્વજ મોરલ આપે છે. સેનાને મોરલ આપ્યો છે ભગવા ધ્વજે. આપણી ભારતીય સેનાને મોરલ ભગવા ધ્વજે આપ્યો છે. પાકિસ્તાનીઓના દાંત ખટ્ટા કરી દીધા. કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો. તો આજે ઠેર ઠેર કારગિલ વિજય દિવસ ભારતમાં, કાશ્મીર ટુ કન્યાકુમારી, ગુજરાત, મહારાષ્ટ્ર, સબ જગા પે, બધી જગ્યાએ કારગિલ વિજય દિવસ મનાવે. શૌર્ય દિવસ કહેવાય છે. શૌર્ય દિવસ, જવાનો માટે શ્રદ્ધાંજલિનો દિવસ.
આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીશું 2 મિનિટ મૌન પાળી જવાનું. તો આ વસ્તુ ક્યારે શક્ય બની? હિન્દુ રાષ્ટ્ર છે ભારત હિન્દુ રાષ્ટ્ર છે. ચલો, પ્રાદેશિક અખંડિતતા, રાષ્ટ્ર સુરક્ષા, પ્રાદેશિક અખંડિતતા, રાષ્ટ્ર સુરક્ષા ભારતનો મુદ્દો. અજીત ડોભાલ ખાસ સિક્યુરિટી સલાહકાર છે પ્રાઇમ મિનિસ્ટર મોદીજીના. અજીત ડોભાલ પાકિસ્તાન ગયા હતા, ઉર્દુ શીખ્યા હતા. અને એકવાર એક સારો મુસલમાન હશે, એણે કીધું કે જો ડોભાલ સાહેબ તમે આ વસ્તુનું કેર કરજો, અમુક પ્રિકોશન્સ આપ્યા કે તો પકડાઈ ના જાઓ. તો એવું બી થયું હતું કે ડોભાલ સાહેબ પકડાઈ ગયા અને છટકબારી કરીને આવી ગયા હતા. આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે ભારતના. તો પાકિસ્તાનમાં જે જાસૂસી કરી અજીત ડોભાલજીને સલામ છે, મોદી સરકારને સલામ. અને પુલવામા હુમલો થયો હતો, ખબર? પુલવામા હુમલો થયો ને, જે પ્રજાનું, અલે હું મુંબઈ હતો ભાઈ પુલવામા હુમલો થયો ને ત્યારે મારી કઝિનના કંઈક મેરેજ હતા મુંબઈ. આખી મુંબઈ ટ્રેનો બંધ થઈ ગઈ હતી, લોકોનું પ્રેશર હતું, મોદી સાહેબ આપ સર્જિકલ સ્ટ્રાઇક કરો. મોદી સાહેબ બી હચમચી ગયા હતા અને તરત રાતોરાત અભિનંદન છે, કેપ્ટન અભિનંદન હતો, પાકિસ્તાનમાં જઈને ખુરદો બોલાવ્યો, સર્જિકલ સ્ટ્રાઇક કરી. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક, પાકિસ્તાન બીજું વર્લ્ડમાં કોઈ દેશ બોલ્યું નથી, કારણ કે આપણા પુલાવમાં જવાનો શહીદ થયા હતા. મોદી સાહેબનો જુસ્સો હતો, લોકોનું પ્રેશર હતું. મેં જોયું છે મુંબઈમાં ટ્રેનો બંધ હતી, લોકો હલ્લો કર્યો હતો. તો પુલાવમાં શહીદ થયા એને શ્રદ્ધાંજલિ, કારગિલ યુદ્ધમાં શહીદ. આ શહીદો અગત્યના છે આપણા. જય જવાન, જય કિસાન, જય મેરા ભારત મહાન, જય વિજ્ઞાન, જય જવાન, જય કિસાન. શહીદો અગત્યના છે, એમની શહાદત એળે ના છે. મારામાં રાષ્ટ્રભાવના છે, હું બતાવતો નથી. મને આ વાગ્યું ભયંકર હજુ દુખે છે. મન થાય જવાનોના દુઃખ આગળ મારું દુઃખ શું છે? ભારતીય જવાનો ખડે પગે છો. હું કહું છું તમને કે 51 શક્તિપીઠ આપ્યા. જ્યાં 51 શક્તિપીઠ છે ને, નવરાત્રિમાં હું 4 નવરાત્રિ હોય સાલની, હું જ્યોતિષ છું, 4 નવરાત્રિ 51 શક્તિપીઠ આપ્યા. જેમાં હિંગળાજ માતાનું છે, બલુચિસ્તાન પાકિસ્તાન પાસે. સાહેબ કોઈ તાકાત નથી, સાહેબ કોઈની તાકાત નહીં. પાકિસ્તાનીઓ બી ત્યાં આગળ નમન કરે છે. આપણા ભારતીય સેનાના જવાનો જાય છે બલોચમાં. હિંગળાજ માતા એ પાકિસ્તાન સાઈડ જ છે. કોઈની તાકાત નહીં. માતાજીની શક્તિ છે, હનુમાનજીની શક્તિ છે. હનુમાનજી આપણી સીમાઓની સુરક્ષા કરે છે. હનુમાન દેવતા જવાનોને ધન્યવાદ છે. એટલે આ કારગિલ વિજય દિવસ બનાવે આજે. સીએમ ભૂપેન્દ્ર કાકા, માનનીય ભૂપેન્દ્ર કાકા, સીએમ સાહેબનો ટાગરોલ કાર્યક્રમ હતો 4 વાગે, આ કારગિલ વિજય દિવસ નિમિત્તે. તો મોદી સરકાર છે, દેશભક્તિ આવી ગઈ. પ્રેશર હતું સાહેબ, હું મુંબઈ હતો ને, ટ્રેનો અટકાવી દીધી હતી કે ચલો ભાઈ તરત સર્જિકલ સ્ટ્રાઇક કરો. અને મોદી સાહેબે વિલંબ નહીં કર્યું. અજીત ડોભાલ હતા સાથે, સર્જિકલ સ્ટ્રાઇક. પાકિસ્તાન હચમચી ગયું. ઇમરાન ખાન કશું બોલ્યો નહીં. આજે એક્સ પ્રાઇમ મિનિસ્ટર. પાકિસ્તાનના દાંત ખટ્ટા કર્યા, કોઈ દેશ બોલ્યું નહીં. અમેરિકાએ સપોર્ટ કર્યો, બધાએ, રશિયાએ, બધાએ. આતંકનો જવાબ આતંક છે, આતંકનો જવાબ આતંક. મારે એક વિડીયો જોયો. એટલે ગુરુ પૂર્ણિમાએ કેશવ બલિરામ હેડગેવાર, ડૉક્ટર સાહેબ તો હું ગુરુ નથી, હું ગુરુ બનવા લાયક નથી, પણ ભગવત ધ્વજ છે એ ગુરુ છે. ભલે હું આદ્ય સ્થાપક કરીશ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આજે વિસ્તૃત કાર્ય છે. ગામ, દેશ, શહેર, ગલી, કોના, મોહલ્લા, RSS ચાલે, શાખા ચાલે. વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, દુર્ગા વાહિની છે, બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ, ઘણી બધી સંસ્થાઓ છે. તો ડૉક્ટર સાહેબે નક્કી કર્યું ભગવત ધ્વજ આપણો ગુરુ હોઈ શકે. જેમ તિરંગો રાષ્ટ્રીય ધ્વજ છે, 15 ઓગસ્ટ આવે, તિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, ધ્વજવંદન કરીશું. તો આ જવાનોને શહાદત એળે ના જોઈએ. આપણા ભારતીય, આપણે શું કરીએ છીએ હવે? પ્રોફેશનલ થઈ ગયા, પૈસામાં પડી ગયા, કમાવાનું 24 કલાક 18 કલાક કમાવાનું, વાત એ સંસારિક લાઈફ. દેશ માટે કોણ વિચારશે? ask not કે what my country can do for me. Ask not what my country can do for me. Ask that what I can do for my country. આ સ્લોગન મેં વાંચ્યું હતું. હું મારા દેશ માટે શું કરી શકું? કેટલું બલિદાન આપી શકું? કેટલો ત્યાગ આપી શકું? હા, પૈસા તો પશુ પક્ષી કમાઈ લે છે, ઢોર બી કમાય છે, એટલે ઢોર બી ચારો ખાઈ લે છે. પૈસા તો આપણે કમાઈએ. દેશ માટે વિચારવાનો સમય કોને છે? મારે છે, તમને, મને છે. મને દેશની લાગણી છે. એ સાચા દિલથી શહીદોને મારું દુઃખ ભૂલી ગયું છે યાર. મને દુખાય છે, અત્યારે દુખાય છે. જો અને જવાનોની શહાદત આગળ આ શું છે? મારી રાષ્ટ્રભક્તિ. હું ગુરુ પૂજનમાં ગયો તો, મારો વિડીયો જો ધ્વજ, રાષ્ટ્રીય ભગવો ધ્વજ મેં પૂજન કર્યું હતું. ગુરુ પૂર્ણિમા શનિવાર હતી અમારી સોલાવ એરિયા ખાતે, નીલકંઠ મહાદેવમાં. તો ભગવો ધ્વજ રાષ્ટ્રીય દોરો. ભગવો કેમ કલર છે? કેસરી કલર એ ત્યાગનું પ્રતીક છે. ભોગવિલાસનું નહીં, કેસરી કલર ત્યાગનું પ્રતીક. ભગવો ધ્વજ છે. ભારત માતા કી જય, વંદે માતરમ.
સો પાકિસ્તાની સેનાના દાંત કટ્ટા કરવા મોદી સાહેબ માટે તો ઇઝી હતું. સર્જિકલ સ્ટ્રાઇક તો ઇઝી હતી. મુંબઈમાં ખેર ખેર તોફાન હતા. તો 26 જુલાઈ કારગિલ વિજય દિવસ માનવામાં આવે છે. વાજપેયીજી પ્રધાનમંત્રી, મારા ખ્યાલથી એક્ઝેક્ટ ખ્યાલ નથી, માફ કરજો, પણ વાજપેયીજી જ હતા એ વખત પ્રધાનમંત્રી, અને વિજય દિવસ મનાવ્યો. આજે 25મી વર્ષગાંઠ છે. શહીદોને મારી શ્રદ્ધાંજલિ છે નતમસ્તક. અને ભગવો ધ્વજ એ આપણો ધ્વજ છે, માતાજીની શક્તિ છે, હનુમાનજીની શક્તિ છે, જવાનોની રક્ષા છે, અને ભગવો ધ્વજ જ આપણો ધ્વજ છે. તિરંગો 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી તિરંગાનું પૂજન, જનગણમન. તો પ્રાદેશિક અખંડિતતા, રાષ્ટ્ર સુરક્ષા પહેલો મુદ્દો છે. મોદી સરકાર 3 ટર્મથી છે, બરાબર, 3 ટર્મથી ઝીરો ટોલરન્સ છે. આજે ઝીરો આતંકી ટોલરન્સ. કોઈ આતંકી યુપીમાં તો જોવાનું બાબા આદિત્યનાથ ઉડાઈ જાય, એનકાઉન્ટર. બાબા આદિત્યનાથથી ડરે ગુંડાઓ, મુસ્લિમ માફિયાઓ બી. બાબા આદિત્યનાથ, યોગી આદિત્યનાથ, એવો ધાક હોવી જોઈએ. મોદી સરકારની ધાક છે. તો પુલવામામાં બી આપણે પ્રેશર કર્યું, મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક લીધું. કેપ્ટન અભિમન્યુ, જેને પાકિસ્તાનની દાંત ખાટા કર્યા, રાતોરાત સર્જિકલ સ્ટ્રાઇક. પાકિસ્તાન ઇમરાન ખાનની ઊંઘ હરામ થઈ ગઈ. દોભાલ સાહેબ છે. સો કહેવાનો મતલબ શું છે? આજે આપણી પાસે સમય નથી, તો ભારત માતા માટે સમય આપો, તમારા દેશ માટે સમય આપો. પૈસા તો હરેક કમાઈ લેશે. પૈસા એક કહું છું ને, ઢોર પશુ બધા ચારો ખાઈ લે. દેશ માટે શું કર્યું એ સવાલ ઉપર જઈને આપણે મર્યા પછી સ્વર્ગમાં જ જઈશું. સ્વર્ગમાં જઈશું, યમરાજ બી પૂછશે, દેવતાઓ બી પૂછશે, શિવ બધા. હે, દેશ માટે શું કરીને આયા? નીચે ગયા, ભગવો ધ્વજ માટે શું કર્યું? પૂછશે ને, ભગવાન આ સવાલ તો સ્વર્ગ આપીએ. સ્વર્ગ આપીએ ને, શરત છે ભગવાનની. તમે ભગવા ધ્વજ દેશ માટે શું કર્યું? યસ, દરેકે વિચારવા જોઈએ. પ્રશાંત વ્યાસ. તો મારો એપિસોડ એન્કરિંગ આપણે ગમશે. પહેલાં રથયાત્રા લીધી, ધાર્મિક જ હોય છે. મારે ન્યૂઝમાં ધાર્મિક જોજો. ગુરુપૂજન, રથયાત્રા, જે મવડી જઈ આવ્યા અમે ગુરુ પૂર્ણિમાએ, અને ગુરુજીનું પૂજન કર્યું. તો મેક્સિમમ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લોકો સુધી મારી લાગણી પહોંચાડવા જ્ઞાન ગંગા છે. પ્રશાંત વ્યાસની જ્ઞાન ગંગા છે. અને મોનેટાઈઝ કરવામાં મદદ કરો યુટ્યુબમાં. મારી ચેનલ અંડર પ્રોગ્રેસ છે. એક વસ્તુ સમજો, હું સનાતની હિન્દુ છું. કોઈ દિવસ નહીં કહેતો કાસ્ટમાં કે હું બ્રાહ્મણ છું. પહેલાં એમ કહું છું સનાતની હિન્દુ, પછી બ્રાહ્મણ છું. કાસ્ટ અગત્ય નથી, ભારતીયતા મારા માટે અગત્ય, ભારતીય નાગરિકતા અગત્યની. એટલે હું પહેલાં સનાતન હિન્દુ બ્રાહ્મણ છું. બ્રાહ્મણ સત્ય બોલે, તમે વિચારો બ્રાહ્મણ સત્ય બોલે તો મારી જ્ઞાન ગંગા છે, દેશભક્તિ છે. લોકો સુધી પહોંચાડજો. મેક્સિમમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લોકો સુધી, મારી જન સુધી દેશભક્તિની મારી લાગણી સમજાવો. આ જો મને દુખે છે, અને હું જવાનોને યાદ કરીને રડું છું કે મારા જવાનો તો શહાદત પામ્યા. આ તો મારું શું દુઃખ છે? મને એક્સિડન્ટ થયો. સાચું કહું છું, હું બ્રાહ્મણ છું. મારી વાત ગળે ઉતરે છે આપણે. તો બસ હવે તહેવારો હજુ સત્યમ શિવમ સુંદરમ હું બોલ્યો ને, શિવજી, પાર્વતી માતા, હનુમાનજી, શક્તિ, બધા જ ભારત દેશની સુરક્ષા અને સીમાની રક્ષા કરે. શ્રાવણ આવે છે, તૈયાર થઈ જાઓ, શિવ પૂજા કરવાની. જો ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. મેક્સિમમ શિવ પૂજા કરજો. મેક્સિમમ મહિનામાં તમે જો જેના વિવાહ નહીં થયા, અવિવાહિત હશે, જે ભાઈઓ બહેનો બિચારા દુઃખી છે, મોડા લગ્ન છે, શિવ પૂજા કરો. આખો મહિનો હું આપીશ શિવ પૂજા. લગ્ન થઈ જશે, જેના ઘરે પારણું નથી, સંતાન નથી, સંતાન મળશે. શિવ કૃપાથી આરોગ્ય થશે, ઉત્તમ આરોગ્ય, ઉત્તમ આયુષ્ય, મોક્ષ માત્ર. મોક્ષ આપનારા દેવ શિવ પાર્વતી છે. એક જ કહી દઉં, વિષ્ણુ ભગવાન લક્ષ્મી આપે છે, મીન્સ પાલન પોષણ. મોક્ષ આપવાની સત્તા શિવ અને પાર્વતીમાં છે. યમરાજ બી શિવને પૂજે, શનિદેવ શિવને પૂજે. તો શ્રાવણ શિવમ સુંદરમ, શ્રાવણના સર્વરિયા. શ્રાવણ મહિનો આવે છે, ઘણા તહેવાર. જો રક્ષાબંધન આવશે હું લઈશ, ત્યાર પછી 15 ઓગસ્ટ આવશે, રક્ષાબંધન આવશે, ત્યાર પછી જન્માષ્ટમી આવશે. મારા લાલો કૃષ્ણ કનૈયા, લાલો મારો લાલો કૃષ્ણ કનૈયાની જન્માષ્ટમી, પારણા. એક એપિસોડ લઈશ, તમને મજા આવશે. ન્યૂઝ જોતા રહેશો તો મજા આવશે, નહીં જુઓ તો બી મને કંઈ ફરક નહીં પડે. તો સાચું બોલું, હું તમારી આગળ સાચું બોલું, બ્રાહ્મણ છું. નહીં જુઓ તો ફરક નહીં પડે, જોશો તો મજા આવશે. ધાર્મિક ચેનલ છે, એક લાગશે. હિન્દુ ચેનલ, એક હિન્દુ ચેનલ કહું છું. પહેલાં સનાતની છું, કોઈ બ્રાહ્મણ છું. તો તમારે શું કરો? મેક્સિમમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લોકો સુધી મારી લાગણી પહોંચાવો. મારી જ્ઞાન ગંગા જે પ્રશાંત વ્યાસની જ્ઞાન ગંગા લોકો સુધી પહોંચવી છે. બસ શહીદોને શ્રદ્ધાંજલિ આપું. આજે તો કારગિલ વિજય દિવસનો મને આનંદ છે. જેવી રીતે હમણાં T20માં વર્લ્ડ કપ જીત્યા, ભારતના કોને ફટાકડા પડ્યા. રોહિત શર્મા આની ટીમનું સ્વાગત થયું દરેક સિટીમાં. વર્લ્ડ કપ લઈને આવ્યા T20. એવું જ આજે કારગિલ વિજય દિવસ છે. તો સર્વ ભાજપના લોકો, નેતાઓ બધા મનાઈ રહ્યા છે, પોતપોતાના તે કાર્યકર્તાઓ. હવે ન્યૂઝ તરફથી આ સ્પીચ આપી. મારું એન્કરિંગ તમને ગમશે. જો મારું કામ છે પત્રકારિતાનું, ઓલરાઉન્ડર છું, તો ઓલરાઉન્ડર કહું. પત્રકારિતા કરું, મારી પોતાની ચેનલ છે. સિંગર છું, 20,000 મારા ફોલોઅર્સ છે. સ્ટાર મેકરો મારા એક ગીત સાંભળજો. 6,000 ગીતો સ્ટાર મેકરો મારા, 6,000 ગીત. પર્સનલ અવાજમાં 6,000 ગીત છે. આપ સાંભળજો, મને ગાવા બોલાવી શકો. મિમિક્રી આર્ટિસ્ટ છું. એક સારો જ્યોતિષ છું, એટલે ભારત દેશનું ભવિષ્ય સારું જ છે. વૃષભ લગ્ન,
વૃષભ લગ્ન કુંડલી ભારત દેશનું ભવિષ્ય સાચું છું, જ્યોતિષ છું, કર્મકાંડ પૂજાપાઠ કરાવું છું, બરાબર છે, અને માર્કેટિંગનું કામ બી કરું છું હાલ એક જગ્યાએ, અને પત્રકાર, જ્યોતિષ, ગાયક, સિંગર, સારો ડાન્સર બી છું, કલાકાર છું. સો મેની ક્વોલિટી મહાદેવે આપી છે. તો આપ મને સપોર્ટ કરજો. એક મિડલ ક્લાસ છું. આપની ચેનલ છે, આપના દ્વારા ચાલે છે, ન્યૂઝ આપની ચેનલ આપના દ્વારા ચાલે છે, શિવકૃપાથી ચાલે છે. મને સપોર્ટ કરવાની તમારી ફરજ છે, સમાજની ફરજ છે. હું મિડલ ક્લાસ છું, તો મને આગળ લાવો, કોઈક મદદ કરી શકો કોઈ રીતે યાર. તો બસ આટલું કહીશ. મારા શહીદોને શ્રદ્ધાંજલિ. જય જવાન, જય કિસાન, જય મેરા ભારત મહાન, જય વિજ્ઞાન. ભારત માતા કી જય, વંદે માતરમ. હર હર મહાદેવ, બમ બમ બોલે, જય શ્રી શંભુ. સામસા શ્રાવણ સદા મંગલમ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હરે નમઃ, હરે નમઃ, હરે. જય જય સિયારામ, જય હનુમાન, જય ભારત માતા કી, વંદે માતરમ. બસ આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. મારું આ એન્કરિંગ તને બહુ જ પસંદ આવશે, છૂઈ જશે, દિલને છૂઈ જશે. અમે કેમ બતાવ્યું કે મને બી દર્દ થાય છે, પણ જવાનોના દર્દ આગળ તો આ કશું નથી. મારું મને પીડા થાય. થેન્ક યુ. મારી ભાવના સમજો, મારી દેશભક્તિ સમજો. ભારત માતાની જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. અને આ દેશમાં આતંકવાદ હોવો જ ના જોઈએ. આતંકવાદ શબ્દ જ ના હોવો જોઈએ. ઝીરો ટોલરન્સ ઇન ટેરરિઝમ. આઈ બિલીવ, આઈ વિથ મોદી સાહેબ, આઈ ઓલવેઝ વિથ મોદી સર. ઝીરો ટોલરન્સ. નો આતંકી. દેશમાં આતંકી પ્રવૃત્તિ સાંખી લેવામાં નહીં આવે, બરાબર છે. સીએ એનો કાયદો બી લાવવો હોય તો લાવી શકે સરકાર. સીએ સમાન નાગરિકતા કોડ. અને કોઈ ધર્મ વિરુદ્ધ નથી બોલતો હું, કોઈ ધર્મ વિરુદ્ધ નથી. આતંકી હોય, કોઈ બી ધર્મમાં હોય. ધારો કે હિન્દુ આતંકી તોય આતંકી, મુસ્લિમ આતંકી, ક્રિશ્ચન આતંકી. આતંકીની વ્યાખ્યા નથી. કોઈ ધર્મ વિરુદ્ધ હું નથી બોલતો. મારું આ જ્ઞાન ગંગા. તો આતંકીઓને સહન કરવામાં નહીં આવે. ફરીથી ત્રીજી ટર્મમાં મોદી સરકાર છે. યુપીમાં જઈ આવો. આતંકીઓનો સફા યુપીમાં ચૂટકીમાં થાય. બાબા યોગી આદિત્યનાથ, હિંમતવાળા યોગી આદિત્યનાથ યોગી. પ્રાઇમ મિનિસ્ટર મોદીજી, અમિત શાહ, અજીત ડોભાલ બધા પ્રયત્નો કરે. તો બસ શહીદોને શ્રદ્ધાંજલિ. આજે વિશેષ નહીં બોલું. અને કારગિલ વિજય દિવસનો મને આનંદ છે. પ્રશાંત વ્યાસ ન્યૂઝ દેખતા રહો. મેક્સિમમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારા મારી મલ્ટી ટેલેન્ટ ઓલરાઉન્ડર વર્કને આપ સમજો. મને બોલાવો, આનંદ થશે. હું દેશભક્તિના ગીતો ગઈશ. 15 ઓગસ્ટે બોલાવશો દેશભક્તિના ગીતો. ભારત માતાજી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. બસ હસતું મારી વાણીને વિરામ આપું છું. મારો દેશ મને પ્યારો છે. ભારત માતાની જય. મારા દેશને વંદન, મારા જવાનોને વંદન. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય મેરા ભારતમાં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ન્યૂઝ પ્રશાંત. આપને મારો એન્કરિંગ ગમે જરૂર કોમેન્ટ કરજો. મારી એન્કરિંગ ગમે તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.